નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ કેવાયસી કઈ રીતે કરવું એના માટે હું માહિતી આપવાનો છું। તો વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો રેશન કાર્ડ કેવાયસી કરવા માટે આપણે એપની જરૂર પડશે, જે એપનું નામ છે માય રાશન। તો એના માટે આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે। પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચમાં જવાનું છે। સર્ચમાં ટાઈપ કરવાનું છે માય રાશન। માય રાશન સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરવાનું છે। મારે પહેલેથી ઇન્સ્ટોલ છે એટલે હું એને ઓપન કરીશ। ઓપન કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। તો આપણે નવા હોય તો પહેલાં નવા વપરાશકર્તામાં જવાનું છે। અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા તમારું પૂરું નામ નાખવાનું છે। અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવાનું। તો ઓટીપી આવશે। મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ। મારામાં ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી દાખલ કરું 7962 ઓટીપી દાખલ કર્યા પછી મારી નોંધણી કરો એમના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે લોગિન સક્સેસફુલ એવું લખેલું આવશે। ફરી લોગિન ઉપર ક્લિક કરો। ફરી પાછો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવાનું। ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવશે। મારામાં આવી ગયો છે 014 976 ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું છે। સક્સેસ એટલે આ ટાઈપની એડ આવશે એને ક્લોઝ કરી દેવું। તો સૌ પ્રથમ આપણે પ્રોફાઇલ લખેલું છે એના ઉપર ક્લિક કરશે અને પિન સેટ કરવાનું છે। કોઈ બી 4 આંકડાનો પિન સેટ કરી દેવાનું। ફરીથી આમાં પિન નાખવાનો અને મારું પિન સેટ કરો એના ઉપર ક્લિક કરવાનું। સક્સેસ એટલે સક્સેસ થઈ જાય। ફરીથી પ્રોફાઇલમાં જવાનું। તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું। અહીંયા આપણો રેશન કાર્ડ નંબર નાખવાનો જેને કેવાયસી કરવાનું હોય। આ ટાઈપનો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો। અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના। હવે તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું એટલે મોબાઈલ જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે। સક્સેસ ઓટીપી આવી જશે। ઓટીપી આવી ગયો છે 715 219 ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું એટલે રેશન કાર્ડ લિંક સક્સેસફુલ લખેલ આવશે। એટલે એના પછી તમારે લગભગ અડધો કલાક આસપાસ રાહ જોવાની છે અને પછી ફરીથી લોગિન કરવાનું છે। પછી ફરીથી તમે પાછું એપ ઓપન કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। એમાં તમારે હવે જે તમે પિન દાખલ કર્યો હતો એ એન્ટર કરવાનો રહેશે। હું મારો પિન દાખલ કરું છું અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। સક્સેસ એટલે આ ટાઈપની એડ આવશે એને ક્લોઝ કરવાની અને પછી આધાર કાર્ડ કેવાયસી માટેનું લખેલું છે ત્યાં ક્લિક કરવાનું। આધાર કાર્ડ કેવાયસી કરો એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે। આમાં એક એપ ડાઉનલોડ કરવાની છે જે ફેસ સ્કેન કરવા માટે। તો ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ ઉપર ક્લિક કરવાનું એટલે પ્લે સ્ટોરમાં જવાનું થશે। પ્લે સ્ટોરમાં અહીંયા મારે પહેલેથી ઇન્સ્ટોલ છે એટલે
આ રીતે બતાવે છે અને તમારે સ્ટોલ ના હોય તો સ્ટોલ કરી લેવાની. પછી પાછું નીકળવાનું અને પાછું આ બોક્સમાં ટિક કરી કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું. એટલે આ ટાઈપનું આવશે. આમાં તમારો રેશન કાર્ડ નંબર બતાવશે અને અહીંયા કોડ બતાવશે. કોડ સાઇટમાં દાખલ કરવાનો 1458 અને કાર્ડના સભ્યોની વિગતો જો સ્ટેપ 1માં ક્લિક કરવાનું. એટલે બધા સભ્યોના નામ બતાવશે અને કોનું આધાર કાર્ડ કેવાયસી થયું છે અને કોનું બાકી છે એ બતાવશે. જેનું થયું છે એનું યસ બતાવશે, બાકી છે એનું નો બતાવશે. તો આધાર કાર્ડ કેવાયસી માટે સભ્યો પસંદ કરો એના ઉપર ક્લિક કરવાનું. જેના બાકી છે એનું અહીંયા બતાવશે. તો મારે આ 2 બાકી છે તો હું આના ઉપર ક્લિક કરી એના પછી આ સભ્યમાં આધાર કાર્ડ કેવાયસી કરો સ્ટેપ 2 એના ઉપર ક્લિક કરવાનું. એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ બતાવશે. બોક્સ ઉપર ક્લિક કરી ઓટીપી જનરેટ સ્ટેપ 3 ઉપર ક્લિક કરવાનું. એટલે ઓટીપી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં જશે. તો જે નંબર આધાર કાર્ડ સાથે લિંક છે એમાં ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરવાનો, જે હું દાખલ કરું છું. ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર ક્લિક કરવાનું. એટલે આ OTP ટાઈપનું verified. ઇન્ટરફેસ આવશે. ઓટીપી વેરીફાઈ થશે. નેટવર્ક ઇસ્યુ છે એટલે થોડી વાર લાગશે. મિત્રો થોડી રાહ જો થઈ જશે. આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. એમાં આ રીતે મોઢું આવે એટલું જ લેવાનું ને ગ્રીન લાઈન થાય એટલે આંખો બંધ કરીને ખુલવાની એટલે લઈ લેશે. Biometric data જે did આધાર not match. કાર્ડમાં મેં ચેક કર્યું છે એટલે બાયોમેટ્રિક ડેટા મેચ થયા નથી એટલે આ ટાઈપનું આવશે. પણ તમારે જેનું આધાર કાર્ડ હોય એનો ચહેરો સ્કેન કરવાનો છે એટલે થઈ જશે. અને મિત્રો વિડીયોમાં કોઈ પણ જગ્યાએ સ્ટેપમાં ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો તો હું જરૂરથી રિપ્લાય આપીશ.